પૈસામાં જ આપણી ઘરે આવ્યા છે, આપણે આરતી કરી છે, થાળ બોલ્યા છે, તો હાલો હવે માતાજીને આપણે દૂધ પાવાનું છે. માતાજી તમે દૂધ પી લો. જય મારી માં. વિજ્ઞાન જાથા દશામાના વ્રત દરમિયાન સતત 24મા વર્ષે લોકોને જાગૃત કરી અને અંધશ્રદ્ધામાં લોકો આવી જાય નહીં તેના માટે અવગત કરે છે. દશામાનો 10 દિવસનો વ્રત દરમિયાન ભૂઈમાં છે, ચમત્કારો કરી મૂર્તિમાં દૂધ પીવે છે, ફળ ફ્રૂટની અંદર માતાજી દેખાય છે, તેના લગે લોકોને એકઠા કરીને એક રીતે નાણાંનો એકઠા કરે છે. બીજું પત્રિકા વિતરણ કરી માતાજીનો ભય ખોફ બતાવી અને લોકોની પાસે બાધા ટેક રખાવી જમણવાર કરાવે છે. એવા અને કોલાહલ કરે ઉન્માદ કરતા જોવા મળે છે. પરિવારના સભ્યો અને અડોસ પડોશ પણ એનાથી ત્રાસી જાય છે અને વિજ્ઞાન જાથાને માહિતી કરે છે. ગઈકાલે ચમત્કારની ઘટના, દૂધ પીવાની ઘટના હતી, તે વિજ્ઞાન જાથાના માત્ર ને માત્ર ખાલી કાર્યકરને મોકલતા બંધ કરવી પડી અને માફી માગી લીધી હતી. તો આ પ્રકારની ધર્મના નામે કે માતાજીની આડમાં નામે લોકોને અંધશ્રદ્ધા ફેલાવે છે અને લોકોને સાથે આર્થિક લૂંટ કરે છે, તેનો વિજ્ઞાન જાથા સદૈવ વિરોધ કરે છે અને લોકોને અપીલ કરે છે કે માતાજીનું વ્રત સામે કે માતાજીની આસ્થા સામે કદી પણ વિરોધ નથી, પરંતુ તેના નામે લોકોને ગુમરાહ કરી અંધશ્રદ્ધા ફેલાવે છે અને ભાવિ પેઢી માટે નુકસાનકારક પ્રવૃત્તિ કરે છે, તેનો સદૈવ વિરોધ છે. અને વિજ્ઞાન જાથાએ આ ઝુંબેશના ભાગરૂપે 10 દિવસના જિલ્લાવાર કાર્યક્રમો રાખ્યા છે અને કોઈ પણ વ્યક્તિ છે અને આવી દશામાના નામે લૂંટ કરતા હોય કે અંધશ્રદ્ધા ફેલાવે તો વિજ્ઞાન જાથાને માહિતી પહોંચાડવા અપીલ કરવામાં આવે છે. આજે એક વિષય સામે આવ્યો છે અને તે વિષયમાં જયંતભાઈ પંડ્યા વિજ્ઞાન જાથાવાળા, જેમને રિટાયરમેન્ટ જાહેર કરી છે છતાં બી આજે એક વાત કરી છે કે દશામાના તહેવારમાં અંધશ્રદ્ધા કરે છે. એમને નવરાત્ર, દશામાં, શિવજી બધામાં જ અંધશ્રદ્ધા દેખાય. હું આ વાતને વખોડું છું. બેઝિકલી કદાચ આપણે હવે તહેવાર મનાવવા માટે જૈનભાઈને પૂછવા જવું પડશે, કથા, વાર્તા, પૂજન, યજ્ઞ કરવા માટે જૈનભાઈને પૂછવા જવું પડશે, ભાઈ તમે કહો તો અમે કરીએ. આ વૈજ્ઞાનિક છે. લોકોની આસ્થાની અંદર વાંધા ઉઠાવનાર જૈનભાઈને કહું કે તમે હવે નિવૃત્તિના આરે છો, ખોટા બકવાસ કરવાના રહેવા દો. આજે સમાજની અંદર લોકોની આસ્થા સાથેના ખેલવાડ બંધ કરો. અને ઘણી જગ્યાએ અમે બી કહીએ છીએ કે અવૈજ્ઞાનિક લોકોની છેતરપિંડીની વાત થતી હોય તો અમારો પણ વિરોધ હોય છે, પણ દરેક જગ્યાએ નહીં. દરેકને પોતાની આસ્થા છે, તેનો નિયમો છે, તેની અંદર તમે બાધક ના બનો. તમે તમારું જુઓ. ઘણી વખત પ્રશ્ન થાય કે તમે કયા કુળમાં જન્મ્યા છો. આ એક મોટો પ્રશ્ન ઉભો છે.